સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પનાસ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા બાદ હવે આરોગ્ય વિભાગનું ધ્યાન મંચુરિયન બનાવતા તમામ જે વિક્રેતાઓ છે તેમના પર છે અને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી। મંચુરિયનના વડા બનાવતા તમામ જે સંસ્થા છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા। અખાદ્ય મંચુરિયનના જે પદાર્થો છે તેને જપ્ત કરવામાં આવ્યા છે। ગંદકીને લઈને પણ નોટિસ ફટકારવામાં આવી છે, દંડ ફટકારવામાં આવ્યો છે। હાઇજીન ન જળવાતું હોય, હાઇજેનિક કન્ડિશનનું પાલન ન થતું હોય તેને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રમાણે રોગચાળો વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસર ડીએલ પટેલ હાલ અઠવા ઝોનમાં પનાસ ગામ ખાતે આવેલ મંચુરિયનના જે વડા બનાવતા હોય તેવી સંસ્થાની આપણે મુલાકાત લીધી છે। આ મુલાકાત દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમ મુજબ જે હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ તે ન હોવાને કારણે અનહાઇજેનિક કન્ડિશન માટે એને નોટિસ આપવામાં આવી છે તેમજ સેનેટરી ડિપાર્ટમેન્ટ દ્વારા એને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે।